અમદાવાદમાં આવેલ કેમ્બે હોટલને મનપાના ટેક્સ વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। કેમ્બે હોટલનો 14.34 કરોડ મિલકત વેરો બાકી હોવાથી નોટિસ ફટકારાઈ। જોકે હોટલ મિલકત વેરાની રકમ નહીં ભરે તો હરાજી કરવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે। લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાથી મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે। નોટિસ આપવામાં આવી છે। બાકી વેરાને લઈને જે છે તે આ હોટલને નોટિસ ફટકારવામાં આવી છે। આ હોટલનો 14 કરોડ જેટલી લગભગ રકમનો વેરો બાકી છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ પણ જે છે આને 6 જેટલી નોટિસ આપવામાં આવી હતી। મહત્વનું છે કે 6 નોટિસ જે છે તે આ હોટલના ઉપર લગાવવામાં આવી હતી, પરંતુ હાલ જે છે હોટલ દ્વારા આ નોટિસો હટાવી દેવામાં આવી છે। જે અહીંયા જે દિવાલ છે તેની ઉપર નોટિસો લગાવવામાં આવી હતી, પરંતુ તેને હાલ હટાવી દેવામાં આવી છે। ઘણી મોટી રકમનો વેરો બાકી હોવાના કારણે જે છે તે એએમસીના વેરા વિભાગ દ્વારા લાગ કરવામાં આવી છે અને હવે જે છે તે એએમસી દ્વારા આખરી નોટિસ આપવામાં આવી છે અને નોટિસમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો હવે વેરો નહીં ભરવામાં આવે તો હોટલની જે છે તે હરાજી પણ કરવામાં આવશે। એટલે કે હવે એએમસી જે છે તે બાકી વેરાના લેણદાણ માટે જે છે તે હવે સામે લાલ આંખ કરી છે અને કેમ્બે હોટલ જે હાલ છે જેનો લગભગ 14 કરોડ જેટલો વેરો બાકી છે તેને લઈને એએમસી દ્વારા આખરી નોટિસ જે છે તે ફટકારવામાં આવી છે। ભવિષ્યમાં જોવાનું રહેશે કે હોટલનો વેરો ભરાય છે કે પછી તેની હરાજી એએમસી દ્વારા કરવામાં આવે છે।